ખેડૂતને લાભ થાય સૌની યોજનાનો, એ માટે એ યોજના બનાવી. તો મિત્રો, હું છું શૈલેષ, એટલે કે તમારો બ્રાન્ડેડ ફાર્મર. મિત્રો, આપણે સૌની યોજનાનો લાભ લેવા આપણે અહીંયા આવ્યા. ખેડૂતનું સંમેલન થયું છે અહીંયા અમારા ગામડે કેનાલ માથે. તો આપણે ખેડૂતના રિવ્યુ લેશી કે ભાઈ તમને શું શું તકલીફ છે, પાણી નથી તો હાલો આપણે એના રિવ્યુ લઈ. તો તમે મિત્રો જોઈ શકો છો, બપોરના 12:30 વાગ્યા ખેડૂત પાણી માટે કેવા હેરાન થાય છે. અત્યારે જો વરસાદ ખેંચાય તો શું કરે? વરસાદ ખેંચાય તો વાવેતર છે એ નિષ્ફળ જાય. સાહેબોની મિલીભગતના હિસાબે ખેડૂતને પાણી જડતું નથી. મેન આમાં મોટું કારણ કેનાલના સિંચાઈ વિભાગના સાહેબોનું છે. તમને મારા વિસ્તારની જીઓગ્રાફીની તમને માહિતી આપું. અહીંથી 7-8 કિલોમીટર જાવ એટલે અમારે એકદમ દરિયો લાગી જાય છે. એટલે અમારી જમીનના તળ છે ને, તળ 100 ફૂટથી નીચે જઈને એટલે ખારાશ ઉપર આવી જાય. એટલે અમારા એકય કૂવા ગામના વિસ્તારની અંદર રહેલા, આ વિસ્તારની અંદર રહેલા એકય કૂવા 100 ફૂટથી ઊંડા નથી અમે કરી શકતા, કારણ કે નીચે તર આખું અત્યારે જરૂર છે પાણીની, બરોબર. હવે આ સરકાર પાણી જ ન મોકલે અત્યારે. સૌની યોજનાનો ભાઈ લાભ શું છે ભાઈ? ખેડૂતને લાભ થાય સૌની યોજનાનો, એ માટે એ યોજના બનાવી. જો ખેડૂતને જ લાભ ન થાય સૌની યોજનાનો